અંકલેશ્વર ધામ રોડ પાટિયા નજીક આઈસર ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ચાલક કેબિનમાં ફસાયો હતો. પીપી સવાણી નજીક બનેલા અકસ્માતમાં પાનોલી ફાયર રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી કેબિનના પટારા કાપી ચાલકને બહાર કાઢ્યો હતો. અકસ્માતના પગલે હળવો ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વર સુરત વચ્ચેથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર સતત અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેમાં વધુ એક અકસ્માત આજરોજ વહેલી સવારે સર્જાયો હતો. ધામ રોડ પાટિયા નજીક પીપી સવાણી કેમ્પસ નજીક આઈસર ટેમ્પા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આઈસર ટેમ્પામાં ચાલક ગંભીર રીતે ફસાઈ જતા તેનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. જે અંગે પાનોલી ફાયર ટીમ અને નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ભારે જહેમતે કેબિનના પટારા કાપી ભારે જહેમતે બહાર કાઢ્યો હતો. જો કે તેના પગે અતિ ગંભીર ઈજા પહોંચતા તેને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના